તો મિત્રો તમે પહેલા ભાગમાં તેમ જોયું તેમ આપણે વલભીપુરમાં પહોંચી ચૂક્યા છે ને હવે આપણે જવાનું છે જ્યાં આપણો સવારનો કેમ્પ છે ત્યાં આપણે જઈશું તમને ત્યાંનું દેખાડશું. તો મિત્રો આપણે જો પચ્ચે ગામ આપણો કેમ્પ છે સવારનોથી આપણે આવી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો કેમ્પ અહીંયા આવો છે. તમે જોઈ શકો છો અહીં જો આપણા બધા ગ્રુપવાળા બધા સૂઈ ગયા છે તમે જુઓ. હા જો એની ભાઈ બધા બેઠા છે આ સાઈડ તમે જુઓ. તો મિત્રો આપણે ત્યાંથી નીકળી ચૂક્યા છીએ કેમ્પેથી અને આપણે આગળ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો. પાછળ અંકુશભાઈની બધા આવે છે. તો આપણે કંથારિયા પહોંચી રહ્યા છીએ. તમારે શું કેવું શરદભાઈ? થાકી જશો કે તમારે શું કેવું મોટા? વાહ ભાઈ વાહ હા મોજ હા વાહ આવી મોજ કરીને આપણે જવાનું હે. વિડીયોમાં બનાવી રહેજો. આપણે ઠેઠ તમને ઠેઠ ચોટીલા સુધીના દર્શન કરાવવાનું છે. તો કે આજે આપણો પહેલો દિવસ છે. બનાવી રહેજો વિડીયોમાં. આપણે જો કંથારિયા બગીચાને જો બધા કેમ્પમાં આપણે હોય ભાઈ તો આપણે યાર હોઈ ગયા છે એમ બધા કેમ્પ આવ્યો તો એમ બધા બેઠી જાય પોરા ખાવા બેઠી જાય. હવે આગળ જઈ પછી તમને આગળનું દેખાડશું. આપણે તો પ્રદીપભાઈ તો ઠેઠ અમે બેઠી જાય છે. આપણે વિડીયોમાં બનાવી રહીજો. તમને આગળનું પણ દેખાડશું. આગળનો તમને રસ્તો દેખાડશું. હવે કઈ રીતના રસ્તો એને તડકા અત્યારે વાગ્યા છે 9:30 એવું થયું છે 11:30 જેવું થયું છે. તડકો જામી ગયો છે. શું કેવું તમારે? તડકો કેવો છે? આપણે આગળ જઈએ એટલે તમને દેખાડશું. તો આપણે કંથારી નીકળી જાય આગળના કેમ્પસ આપણે દર્પણભાઈને મળી જાય તો દર્પણભાઈ આપણે પગ કસરી રહ્યા છે તમે જોઈ શકો છો. દર્પણભાઈની પણ સેવા ચાલે. આ બધું જો આપણે બધા ઉઈ ગયા આરામ કરે વિનભાઈની બેઠા છે. તો જો આપણે પરમભાઈ તો બધી સાસ બધાને આપે છે એવી પણ સેવા કરી રહ્યા છે પરમભાઈ. ત્યાંથી નીકળીને આપણે જોઈએ 2 કિલોમીટર જેવા આવેલા ત્યાં તો આવડા ભાઈ નાના બાળકોની બધા કે આપણને ચા પાણી લો તો ચા પાણી લેવા આપણે ઉભા રહી ગયા તમે જોઈ શકો છો. નાના બાળકને દાદા બધા ચા પાણીને વાપે છે. તો આપણે તમે જોઈ શકો ત્યાંથી પછી નીકળી જાય સીવી. હવે જો રસ્તે જાવી સીવી શરદભાઈની જો પાછળ છે અંકુશભાઈ બધા. અંકુશભાઈ જો હાય કરે છે. તો આપણે જો સાંજના વાગી જાય 5 અને આપણે જે સડારતન પરના કેમ્પમાં તો તમે કેમ્પમાં દેખાડશું બધું કેમ્પમાં જો અહીંયા રહેવાની જમવાની બધી સુવિધા ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો. સામે જમવાનું અને આ સાઈડ જો આપણે માતાજીના દર્શન કરીશું. ચાલો તમને દર્શન કરાવીએ મિત્ર. માતાજીના દર્શન કરી લેવીએ અને તમને અહીંનું દેખાડ્યું કેમ કે અહીંથી સતત 13 વર્ષથી જો આ યાત્રાળુઓ માટે કેમ્પ કરે છે તમે જોઈ શકો છો. 13મા વર્ષમાં મંગળ પ્રવેશ. હવે આપણે જો જમવા બેઠી જાય છે તમે જોઈ શકો આવું જમવાનું છે કેવું 1 નંબર છે. યાત્રાળુઓ માટે આવી સુવિધા છે જમવા માટે અને રહેવા માટે પણ સુવિધા છે. ત્યાંથી જો આપણે આ નળ ઉપર થઈને આપણે છે પડાવ છે ત્યાં જવાનું છે તો તમે આગળ તમને દેખાડશું. આપણે આગળ તો શૈલેષભાઈ ને અંકુશભાઈની બધા જાય છે. શરદભાઈ થાકી ગયા છે થોડા હું પણ થાકી ગયો છું. હવે અમારે જવાનું બહુ આગું નથી. હવે બસ આજે સામે છે આ નદી દેખાય છે એની સામેની સાઈડે જ જવાનું છે. આપણે જાવીએ અને નદી જોયા નદીમાં પાણી તો લાગે છે. ચાલો આપણે જઈએ અને જોઈએ નદીનું પાણી તમને પણ દેખાડશું. બનાવી દેજો વિડીયોમાં. તો જો આપણે આવી નદી છે અહીંયા રેતીને એવું બધું કાઢે તમે જો આપણે આ નદી ઉપર થઈને જવાનું અંદર પાણી ભરાયેલું છે. જો આ બે જો કંઈક વિચાર કરે છે. શું વિચાર કરે છે? એટલે શું વિચાર કરો છો? નાવાનું ને નાવાનું હમણાં જોઈએ હવે કેરી નદી. क्या बोला तूने? केरी नदी. સાઈન કરી પગ પલાળવા જાય છે. પલાળવા છે? હા પલાળી દીધા હવે એમ તો બધા. લે વટી દે. ના ખાડો છે. અહીં પગ પલાળી દીધા. હાલો આગળ જઈ હવે સાઈડ પણ પાણી ભરેલું હતું નદીમાં વપર જાવી છે. અહીંયા અડખે પડખે નજારો જોઈ લો.
હા જો એ હું ખેલ કરો છો હે આ બે જો કંઈક પાણીમાં પાણા ઘા કરવાનું કરે છે જો હા હમે પાણા નાખે આપણે હવે બહાર નીકળી જશે આ નેર પૂરી થાય એટલે આપણે સીધો આપણો પડાવ છે આપણે નેર પૂરી કરીને તમને દેખાડશે આપણો પડાવ જ્યાં નાખવાનો છે બને રહેજો વિડીયોમાં તો આપણે નદી પાર કરીને જો આવી નળ આવી ગઈ છે આપણે આ નળ હોપટ થઈને જઈએ એટલે આપણો આગળનો પડાવ આવે છે તમે જો નળમાં બધા વટે જ છે ભાઈને બધા ને આપણે આગળ શક ભાઈને શૈલેષભાઈ બી જાય છે એને જો વિડીયોમાં તમને પડાવને બધું દેખાડશું જો આપણી પાસે જો શરદભાઈ અને અંકુશભાઈની ઈશાનને બધા આવી રહ્યા છે તમે જો અહીંયા મોટી ગાડી તો બહુ ઓછી નીકળે છે પણ ટુ વ્હીલ ને બધા હાલીવાળા નીકળે છે તો તમે જોઈ શકો આપણે આવી નળ છે બે સાઈડ ઝાડવા છે તમે જોઈ શકો બાવળિયાની એવું અને આપણે વચમાં હાલવાનું છે તો શરદ ને અંકુશ ને બધા હાલે શરદ ને બધા કેમ મજા આવે છે ને આ સરખા કરવા મીને એમ ને તમે આ સરખો કરવા મીને એમ ને તો આપણે અહીંયા રાત રોકાવાનું છે આપણે બસ પગી ગયા છીએ તમને ત્યાં જઈને દેખાડશું તો આપણે તો ગોટીને તો આપણે હંતાતા જાય છે જો આ ગોટી તો ફાઇનલી આપણે તો આપણા પડાવવામાં આવી ચૂક્યા છે અહીંયા બધા રાંધણ તૈયારી છે અને આપણે જો અહીંયા બધા હોતા છે પરેશ અહીંયા ઊભો છે ને ગોપાલભાઈને બધા અહીં આપણે હોઈ ગયા ને બધા રાંધે આપણે જોઈશું હોતા કેવા નાના હતા આપણે બધા જો હોઈ ગયા છે રોના કપડે પડકે છે ને આ બધા જો ફોન જોવે છે હોતા હું પણ વિડીયો બનાવું છું તમે જુઓ આપણે બધા સેવામાં લાગી જાય છે જીગરભાઈ ને બધા આપણા જતીનભાઈ તો લાગી જાય છે તો આપણે તો અશોકભાઈ પણ સેવા કરી એવડા બધાને પાણી પાય છે તમે જોઈ શકો અશોકભાઈ પાણી પાય તો આપણે જો જગદીશભાઈની બધા પણ સેવા કરે છે જગદીશભાઈ અહીંયા ડળેલા ભાવેશભાઈ ને બધા કામ કરે છે તમે જુઓ અને આજની રસોઈ આપણે ભાવેશભાઈ શૈલેષભાઈ બનાવવાના છે તમે જુઓ તમે જોઈ શકો છો આપણે જો પરેશભાઈ આરતી કરી આપણે આરતી ટાઈમ થઈ જાય આરતી કરીને પછી જમવું શરૂ કરીને પછી હોઈ જશું તો તમે બને રહેજો વિડીયોમાં આપણે આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે જો આરતી જો પૂરી થવા આવી તમે જોઈ શકો છો પરેશભાઈ તો પાડી દીધો આરતી પૂરી થઈ ગઈ છે ગાડી રાંડેલા નહીં કાઢ દે આ પડી તો ગાડી તો મિત્રો આપણે જોવા તમે બધા જમવા બેઠી જશે તમે જોશો અને ભાઈની બધા પીરસે છે તો તમે જોવા બધી સાઈડ અહીંયા બેઠી જાય આપણે જેટલા હાલવાળા છે બધા બેઠા દીધા બધા જમવા બેઠી જાય તો આપણે જમવામાં દાળ ખાકરા છે તમે જોઈ શકો છો કપિલભાઈ જોવા જે ચોલા ખાય છે